સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે તો ભાવનગરમાં મેઘરાજાની ધુવાધાર બેટિંગ જોવા મળી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, પંથકમાં અનેક જગ્યાએ ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી। નારી પાસે પૂરના પાણીમાં 30થી વધુ લોકો ફસાયા। પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા શ્રમિકો ફસાયા। ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી તો ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી। બોટ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે તો રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ ફસાયેલાની શોધખોળ શરૂ કરવામાં આવી। પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા શ્રમિકો ફસાયા હતા। ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી તો ભાવનગર પંથકમાં મેઘરાજાની ધુવાધાર બેટિંગ જોવા મળી છે। પંથકમાં અનેક જગ્યાએ ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી છે। નારી પાસે પૂરના પાણીમાં 30થી વધુ લોકો ફસાયા। પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા શ્રમિકો ફસાયા હતા તો ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી। ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી બોટ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી। તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા। રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ ફસાયેલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા શ્રમિકો ફસાયા હતા। છેલ્લા 2 દિવસથી ભાવનગર જિલ્લાની અંદર આકાશી આફત છે તે ત્રાટકે છે। અનેક મુસળાધાર વરસાદ વરસવાથી તમામ ડેમો છે તે છલકાણે છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરનો ભાલ પંથક છે તેની અંદર ખૂબ જ મોટી અસર છે। અત્યારે આપણે જે જોઈ શકીએ છીએ તે ભાવનગર શહેરના નજીકમાં આવેલ જે માઢિયા અને નારી ગામની વચ્ચેનો મીઠાનો અગરનો વિસ્તાર છે, જે આગળ કાળુભા ડેમનું પાણી છે તે આવતું હોય છે। કાળુભા ડેમ ગઈકાલે વહેલી સવારે ઓવરફ્લો થતાં તેનું પાણી છોડવામાં આવ્યું હતું ને પાણી છોડ્યા બાદ આ જે વિસ્તાર છે તેની અંદર પાણી પહોંચ્યું હતું, પરંતુ આ પાણીના પ્રવાહની અંદર જે પશુપાલકો છે તે પશુપાલકો તેમજ જે મીઠાના અગરની અંદર કામ કરતા કર્મચારીઓ છે તે ફસાણા છે। તેમની રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। આપણી સાથે મામલતદાર છે તે પણ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશું। સર, શું કહેશો, કેટલા લોકો ફસાણા છે, કોણ છે અને રેસ્ક્યુ કામગીરી કેવી રીતના શરૂ કરવામાં આવી? મને સમાચાર મળ્યા એ પ્રમાણે અહીં એડમાયર સોલ્ટ છે ત્યાંના જે ઓપરેટરો જેસીબી ઓપરેટર કરે છે એ ઓપરેટરો 30 લોકો છે અને સાથે બીજા ગ્રામીણ જે પશુપાલનનું કામગીરી કરે છે એવા 3 લોકો ફસાયાના મને સમાચાર છે અને અત્યારે મેં બીએમસીની રેસ્ક્યુ ટીમ બોલાવેલી છે, અત્યારે લેવા ગઈ છે અને એનું રેસ્ક્યુ કામ ચાલુ રહ્યું છે। આજે ચોક્કસ રેસ્ક્યુ કામ ચાલુ છે। સાથે આપણે માલધારી સમાજના જે લોકો છે તે પણ છે, તેમના પરિવાર છે, તેમની સાથે વાત કરું। ક્યારે તમને ખબર પડી ભાઈ છે કોણ હતું ત્યાં ગયું છે, કેટલા લોકો તમારા ત્યાં ફસાયા? સવારમાં 8 વાગે ત્યાં અમારા ગોવાળનો ફોન આવ્યો કે ગોપાલભાઈ આવી રીતે બનાવ બન્યો છે અને આપણા 2-4 માલધારી ભાઈઓ રાત્રે ગાયો ભેંસોની સાર સંભાળ લેવા ગયા હતા, રાત્રે પાછા આવ્યા નથી, પણ છે સહી સલામત અને આવી કે એમ નથી, પાણીનો ભરાવ બહુ છે। એટલે મેં અધિકારી ઓફિસ અને ત્યાં વાત કરી, મામલતદાર સાહેબનો સંપર્ક કર્યો। મારા સંપર્કથી મામલતદાર સાહેબ 8:30 વાગે આવી ગયા અને 8:30થી અત્યાર સુધી સંપૂર્ણ કામગીરી મામલતદારના સાનિધ્યમાં ચાલી રહી છે અને રેસ્ક્યુ પણ થઈ ગયું છે અને લોકોને લેવા પણ ટીમ ગઈ છે અહીંયા। હજી ચોક્કસ લોકોને લેવા કેમ ગઈ છે, ફરી વખત દ્રશ્ય દેખાડવા માંગશું કે જે આ પશુઓ છે તે પશુ પણ અત્યારે પાણીની બહાર નીકળી રહ્યા છે। જે પશુને લઈને જે માલધારીઓ ભાઈઓ હતા તે 2 થી 3 જે ત્યાં આગળ ફસાણા છે, તેમજ મીઠાના આગળના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પણ અહીં આગળ ફસાણા હતા અને સાથે જ જે રીતના પાણીના પ્રવાહની અંદર તમામ લોકો ફસાયા હતા તેમના રેસ્ક્યુ કરવા માટે મામલતદાર સહિતની ફાયરની જે ટીમ છે તે ટીમ પણ હજી અત્યારે ઉપલબ્ધ છે, તેમજ રેસ્ક્યુ ટીમ કરવા માટે એક લાઈફ બોટ તેમજ લાઈફ જેકેટ સાથે ટીમ ત્યાં આગળ પહોંચી છે। ટૂંક જ સમયમાં 30થી વધારે લોકો છે તેમનું રેસ્ક્યુ કામગીરી છે તે પૂર્ણ થશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।